33 વર્ષ વફાદારીના આ પોલીસ કર્મચારીએ આપ્યા. તેઓ આઈપીએસ અધિકારીની સુરક્ષામાં પડછાયાની જેમ ઊભા રહ્યા ને આજે તેમને વય નિવૃત્તિના લીધે વિદાય સમારોહ યોજાયો. ત્યારે એસપીએ પોતાની ચેમ્બરમાં બોલાવીને તેમને ખુરશીમાં બેસાડ્યા ને આ દૃશ્યએ સૌ કોઈના હૃદય સ્પર્શી લીધા. ક્યાંની આ વાત છે, શું મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો આજે સાબરકાંઠામાં આઈપીએસ અધિકારી ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલના ત્યાં છેલ્લા 33 વર્ષથી કમાન્ડો તરીકે ફરજ બજાવતા તેમની સુરક્ષામાં પડછાયા તરીકે અડીખમ ઊભા રહેતા દિનેશભાઈ ઝરિયા, જેઓ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે, તેઓના આજે વિદાય સમારોહ યોજાયો હતો. 33 વર્ષ સુધી તેમણે કર્તવ્ય નિષ્ઠાથી કામ કર્યું, પોતાની વફાદારી નિભાવી ને આજે જ્યારે તેઓ વય નિવૃત્ત થઈ રહ્યા હતા ત્યારે આ કચેરીમાં એક ભાવુક વાતાવરણ હતું. લોકોએ તેમને પ્રશંસા કરી, તેમની કામગીરી બિરદાવી અને આજે જ્યારે તેઓ વિદાય લઈ રહ્યા હતા તેમને ખૂબ સન્માનથી નવાજવામાં આવ્યા. ત્યારે વાત કરીએ તો સાબરકાંઠાના એસપી પાર્થરાજસિંહ ગોહિલ, જેઓ ગુનેગારો સામે, અસામાજિક તત્વો સામે કડક છબી ધરાવે છે અને સામાન્ય લોકો માટે તેઓ ખૂબ સરાહનીય કામગીરી કરતા પણ જોવા મળે છે. આમ ઘણી બધી આક્ષેપો થાય છે કે ભાઈ ખાખીમાં રહેલો માણસ છે, તેનો સ્વભાવ છે તે સામાન્ય માણસને છાજે તેવો નથી હોતો, પણ એ ખાખી પાછળના વ્યક્તિ પાછળ સંવેદના પણ હોય છે, માનવતા પણ હોય છે. ને આજે જે રીતે સાબરકાંઠાના એસપી પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પોતાના ચેમ્બરમાં તેમના ત્યાં કમાન્ડોમાં ફરજ બજાવનાર જે એએસઆઈ હતા દિનેશભાઈ ઝરિયા, તેમને બોલાવવામાં આવ્યા. ત્યારબાદ એસપી ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલે તેમની રહેલી જે ખુરશી હોય છે તે ખુરશીમાં આ દિનેશભાઈ ઝરિયાને બેસાડ્યા અને તેમનું સન્માન કરવામાં આવ્યું. આ દ્રશ્યએ ફરી એકવાર લોકોને એક ઉર્જા આપી ને ખરેખરમાં એક ખરા અર્થમાં જે રીતે ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા કામગીરી કરવામાં આવી તેની પણ સરાહના થઈ રહી છે. સાથે જ વાત કરીએ તો ઘણી બધી વખત કેટલાક ઉચ્ચ અધિકારીઓ છે, તેઓ ઉચ્ચ હોદ્દો ધરાવે છે ત્યારે નાના કર્મચારીઓને સાથે અંતર જાળવતા જોવા મળે છે. પરંતુ કેટલાક અધિકારીઓ એવા પણ હોય છે કે જે કર્મચારીઓને પોતાના પરિવારનો હિસ્સો સમજે છે ને એ મુજબ તેમની સાથે વર્તન પણ કરતા હોય છે. ને એક 33 વર્ષનો જે ગરેબો હતો, જે કમાન્ડો દિનેશ ઝરિયાએ કામગીરી કરી, તે કામગીરીને પણ લોકો સરાહના કરી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. આવી પોઝિટિવ સ્ટોરી આપના સુધી લાવતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.